અને આ તો શું કઈ કિંજલે સારું કાર્ય કર્યું છે ભાઈ. આના માટે મીટિંગો ને બીટિંગો ગોઠવવાની હોય જ નહીં ભાઈ. આ તો કઈ થોડું કઈ સારું ધર્મનું કામ છે કે આ છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા પર એક રબારી સમાજના યુવાનની ક્લિપ વાયરલ થઈ રહી છે ખૂબ જ ઝડપથી. તો વિડીયો તમે એન્ડ સુધી પૂરો જોજો. ચેનલ ઉપર નવા હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેથી તમને આવા જ નવા વિડીયો જોવા મળશે સૌથી પહેલાં અમારી ચેનલ ઉપર. વિડીયો જોયા બાદ મિત્રો તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો. તમે સપોર્ટ કરવા માગો છો તે સમાજ વિશે, અને જે પણ તમારો આ બેન માટે કહેવાનું હોય તે તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો. તો મિત્રો, આ જે મેસેજ હું તમને કહેવા માગું છું તે ક્લિપ ખૂબ જ અગત્યની છે. તો જોઈ લો તમે આ ક્લિપ કે શું કહી રહ્યા છે આ ભાઈ, આ બેન અને સમાજ વિશે. તો જુઓ તમે આ વિડીયો. આ ગયા છે એમના નાગઈના ધંધા હોય અને દરેકની દીકરીની પડી હોય, કોઈ ગરીબની છોડી જાય છે એ દાડે કોઈ ઊભા થતા નથી, એ દાડે કોઈ આયોજન કરતા નથી. અને આ કલાકાર છે સિંગર છે એટલે એની ચેડે થોડું દોડવાનું. અને તે છતાં એને જરૂર પડે તો એનું ગોમ ટેકો માગે. કારણ કે યુવા તો બાપડા શું કરે? યુવા તમને કઈ થાકે છે કે તમારા આમ છે તમારા આમ છે, પણ તાણે અમારી છોકરી નોમ પાડો છો ને અમારું આમ છે. એ દાડે આના રબારીના છોકરાઓને કોકના ઘેર જઈને બાથવું છે, કોક કે કે ભાઈ બધાને ખબર જ હોય કયું ક્યાં ફરે છે. અને વધારે પડતું આ લોકોના છોકરા જોડે ભાઈબંધીઓ રાખો છો ને ઘર વતાવો છો, એમાં દીવા કરીને ઘર વતાવો છો, એમાં બધા વખા આવે છે. હવે આયોજનમાં એના કાકાબાના કીના મોમાના કીના માસીના કીના ફઈના છોકરા નતા, તો વાયડના રબારીને ઠક્કરના આયોજનમાં ક્યાં રાખવાના હોય? એટલે ભાઈ આ બધું જાગતા મૂતર્યા હોય. અને પેલા ગોમને રબારી પાસે પેલા હગઈ કરેલી હતી, એ છૂટું છે એના માટે કર્યું, એના માટે જ કર્યું છે. એટલે આ બધી વસ્તુ ભાઈ આવી હોય છે. અને આવી નુસન્સ વેળા છોકરીઓ હોય એમને જવાનું ન હોય, અને જઈને લાવો ને તો આવી હાહરીઓને મારી નાખવાની હોય. આ તો તરત રબારીના રૂપિયા ગણી લેવા, બીજે 15 લાખમાં 20 લાખમાં આલ દેવી. એમ 15 ના 20 ગણવામાં સમાજની પથારી ફરી છે. લાઈન હમણાં 2-4 છોકરીઓ ના લાઈન સીધી પટાઈ દો, મારી નાખો એટલે બીજી ઊંચી નીચી થતી હોય તરત બંધ થઈ જાય. લોકમાં જાય છે એટલે કોઈ આબરૂ લેવી નહીં, કશું કરવું નહીં, કશું મારવી નહીં, મારો હોય ને કશું કરવું નહીં. અને કોઈક રબાઈ છોકરો ગરીબ લઈને નાઠો એટલે અહીંયા જઈને લાકડીઓ પસાડવી. એટલે સમાજે ભાઈ ઊંધા માર્ગે જ હેડે. અને આ તો બધું મારે કહેવાય નહીં, સમાજને ખોટું લાગે એટલે કોઈને ખોટું લાગે તો ભાઈ સાહેબ માફ કરજો, પણ આ સત્ય હકીકતના છે, કડવું છે, એ સત્ય જ છે. હમણાં કોઈક રબાઈનો છોકરો 2 મોણા હગાઈની વાત લઈને આવ્યો, ભાઈ તમારા છોકરાને અમારે છોડીને આવું છે, ભાઈ અમારે રાજી ખુશી વેવાઈ થવું તો બેટી સુધી બોયો ચડાવી છે. અને હરિજન ને ઠાકર પટેલિયન લઈને જઈશ અહીંયા લાઈન બીજા દાડે બેટી વેપાર કરી દેવો છે, તરત લઈ જાઓ 20 લાખમાં. અને રબારીને અત્યારે નેવાય મેલી છે, સોડિયાનો તો કાયદેસર વેપાર ચાલુ છે. આ બંધો કરો, ફલાણો બંધો કરો, ઢેકણો બંધો, કોઈ બંધા કરવાની જરૂર નહીં. સોડિયાના પૈસા લેવાનું બંધ કરી દો એટલે ઓટોમેટિક ઘરધણી ને બધું હચવાઈ જ રહે. અત્યારે સમાજો અમે બહુ ખરાબ પરિસ્થિતિમાં જ ચાલી ગયો છે, બધાને ખબર જ છે. અત્યારે ચેતના ગરીબોના છોકરા બાપડા ઓઢા મરે છે.